ડીસામાં ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા આમ આદમી પાર્ટીએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ડીસા શહેરમાં દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય છે। શહેરમાં સિઝનેબલનો વેપાર કરતા કેટલાક વેપારીઓ દ્વારા શહેરમાં ખુલ્લેઆમ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય પશુ પક્ષી સહિત માણસોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। અનેક વખત ચાઇનીઝ દોરીના કારણે પક્ષીઓ ઘાયલ થતા હોય તો અનેકવાર વાહનો લઈને ફરતા બાઇક ચાલકને ગળામાં ચાઇનીઝ દોરી અડી જતા ગળું કપાવાથી મોત નીપજ્યા છે। ત્યારે જીવદયા પ્રેમીઓ સહિત પર્યાવરણ પ્રેમીઓમાં પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવે છે। ત્યારે આજે ડીસા આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ દોરીનું વેચાણ તાત્કાલિક અસરથી અટકાવવામાં આવે તેવી માંગ સાથે નાયબ કલેક્ટરે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। નમસ્કાર, હું એડવોકેટ સુભાષ ઠક્કર, આમ આદમી પાર્ટી ડીસા શહેર પ્રમુખ। આજે પ્રાંત ઓફિસ ડીસા અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આવેદનપત્ર છે સિન્થેટિક દોરી, જેને ચાઇનીઝ દોરી તરીકે ઓળખવામાં આવે છે। દરેક વખતે આપણે જોઈએ છીએ કે ઉત્તરાયણના તહેવાર આજુબાજુ આ દોરીનો ઉપયોગ વપરાશ થતો હોય છે, જેના કારણે લોકોને જાનમાલમાં પણ નુકસાન જતા હોય છે। લોકોના ગળા કપાયના અસંખ્ય બનાવો આપણે જોતા હોઈએ છીએ। ખરેખર વાસ્તવમાં જોવા જઈએ તો પ્રતિબંધિત દોરી છે, જેનો ઉપયોગ ના કરી શકાય, જેનું વેચાણ ખરીદ ના કરી શકાય। તેમ છતાં ગુજરાતની અંદર કેટલાક નફા કમાવાની લાલચવાળા વેપારીઓ આ ધંધો કરતા જ નજરે પડે છે। એમાં ક્યાંક ને ક્યાંક જોવામાં આવે તો કદાચ સરકારી અધિકારીઓનું પણ એમાં પૂરી સતર્કતા નથી વાપરતા, એના કારણે લઈને બનતું એવું જોઈ શકાય છે। આ બાબતને લઈને આવેદનપત્ર આપી આમ આદમી પાર્ટી રજૂઆત કરે છે કે આ વખતે એક પણ વ્યક્તિનું ગળું ના કપાવવું જોઈએ, કોઈને ઈજા ના થવી જોઈએ। અને અમને એવું ધ્યાને આવે છે કે પૂરી સતર્કતાથી તંત્ર કામ નથી કરી તો પોલીસ હોય, વહીવટી તંત્ર હોય કે પુરવઠા તંત્ર હોય, એ તમામને સૂચિત કરીએ છીએ કે ક્યાંય પણ પોતાની ફરજમાં કચાશ ના રાખશો। લોકોના આરોગ્યના જીવના જોખમે કોઈ મનોરંજન હોઈ ના શકે તો એમની સામે આમ આદમી પાર્ટી ઉગ્ર પ્રચંડ વિરોધ કરશે। જરૂર પડે તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી પણ અમે લડીશું। પણ આ રીતે કોઈના વહાલ સોયા પોતાના જીવ ગુમાવે, કોઈ લોકો નફાની લાલચમાં, પૈસાની લાલચમાં ધંધો કરે, એ હવે ચલાવી લેવામાં નહીં આવે।